નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। 2026માં યુટ્યુબ ચેનલ મોનોટાઇઝેશન વિશેની સૌથી અગત્યની માહિતી છે આ। મિત્રો, આ વિડીયો આપણા હરેક મેમ્બરો, આપણા હરેક ગુજરાતીઓ અને તમારા લગતા વળગતા હરેક સગા સુધી પહોંચાડજો જે લોકો યુટ્યુબમાં અત્યારે કામ કરી રહ્યા છે। તો જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો। મિત્રો, અત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને આવા પ્લેટફોર્મ ઉપર વારંવાર જાહેરાતો આવે છે કે 599માં યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ કરાવો, 1099માં, 3000માં તમને 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ અમે લોકો આપશું। તો મિત્રો, આ વાત તદ્દન ખોટી છે। તમારી પાસેથી પૈસા લઈ લે છે, પ્લસ તમારી યુટ્યુબ ચેનલનો એક્સેસ લઈ લે છે, તમને રિટર્ન યુટ્યુબ ચેનલ પણ નહીં આપે અને તમારા પૈસા પણ જશે। એઆઈ સિસ્ટમ અને યુટ્યુબ એલ્ગોરિધમ કોમ્યુનિટી ગાઈડલાઇનના નિયમ મુજબ તમે શેર કરેલો વિડીયો જે છે એના વ્યૂઝ પણ તમને મળતા નથી। આ લોકો તમને સબસ્ક્રાઈબર આપશે ખરા, વધશે તમારા સબસ્ક્રાઈબર, પણ એ 24 કલાક પૂરતા જશે કે પછી 2 દિવસ પૂરતા હશે। એ બધા સબસ્ક્રાઈબર પાછા ઇન્ક્રીઝ થઈ જશે અને તમારા હાથમાં કશું નહીં વધે। આ લોકો એક એઆઈ ટેકનોલોજીની પેનલો જે બનાવવામાં આવી છે એ પેનલો દ્વારા તમને સબસ્ક્રાઈબર આપશે, વ્યૂ આપશે અને વોચ ટાઈમ આપશે। જ્યારે તમે 2 દિવસ, 5 દિવસ કે 15 દિવસ પછી જોશો તો તમારા સબસ્ક્રાઈબર પણ ઇન્ક્રીઝ થઈ ગયા હશે અને તમારો વોચ ટાઈમ પણ રિટર્ન થઈ ગયો હશે। એઆઈ સિસ્ટમ અને યુટ્યુબ ટેકનોલોજી જે એના પ્રાઇવસી પોલિસી છે, એના ગાઈડલાઇન્સ છે, આના નિયમો અનુસાર કોઈ પણ અનલીગલી પ્રકારથી વધારેલા સબસ્ક્રાઈબર કે વધારેલો વોચ ટાઈમ ઇન્ક્રીઝ કરતું નથી। જ્યારે તમે તમારી ચેનલ મોનોટાઇઝેશનના રિવ્યૂમાં મોકલશો ત્યારે તમારી ચેનલ છે એને રિજેક્ટ કરી દેવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો વોચ ટાઈમ કે કોઈ પણ પ્રકારના સબસ્ક્રાઈબર રહેશે નહીં। તો જો તમે ચેનલ હકાવવા જ માગતા હોય તો લીગલ તરીકેથી ચેનલ હકાવજો, કારણ કે એઆઈ સિસ્ટમ તમને પકડી જ લેશે અને તમારી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ હશે તો પણ ડિમોનોટાઇઝ કરી દેશે। માટે આવા જે મેસેજો આવે છે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર, એ વોટ્સઅપને ઇગ્નોર કરજો। એને તમારા ચેનલનો એક્સેસ ન આપતા કે કોઈ પણ પ્રકારના પૈસા ન આપતા તમારી ચેનલ મોનોટાઇઝ નહીં થાય એટલે નહીં જ થાય। ચાલો, હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।